નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં કોંગ્રેસ દ્વારા બેવડા મુદ્દાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એક તરફ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને લઈને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા નીટ પેપર લીક કૌભાંડ સામે કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। શહેરના ઉમા4 રસ્તા પાસે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને લોકશાહીની રીતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના નેતાઓ અને કાર્યકરોને પોલીસ દ્વારા તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી। સરકારની નીતિઓ અને પેપર લીક મામલે કોંગ્રેસે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે। મોંઘવારીથી જ્યારે પ્રજા ત્રાસી ગઈ છે, કંટાળી ગઈ છે, થાકી ગઈ છે, ત્યારે ભાજપની જે બહેરી મૂંગી સરકાર જે છે એ મોંઘવારી ઘટાડવાની જગ્યાએ મોંઘવારી વધારે છે। દાજા પર ડામ જે ગુજરાતીમાં કહેવત છે એવી સ્થિતિ નિર્માણ થયું છે। આજે દૂધનો ભાવ હોય, જીવન જરૂરી ચીજ વસ્તુ હોય, પેટ્રોલ ડીઝલ હોય, તમામ મોરચા પર તમે જુઓ કે મોંઘવારી મોંઘવારી ને મોંઘવારી। ત્યારે આ ભાજપની સરકાર લૂંટવાનું કામ કરે છે પ્રજાને। પ્રજા એક બાજુ ટેક્સ ભરવાનો, વેરો ભરવાનો, સામે પાયાની સુવિધા ના મળે અને ઉપરથી આ મોંઘવારીનો માર। સાથે સાથે જે નીટના પેપર લીક થયા એમાં ભાજપની સરકાર જવાબદાર છે, શિક્ષણ મંત્રી જવાબદાર છે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી એમને કોઈ શરમ નથી, ભાજપના નેતાઓને કોઈ શરમ નથી, કોઈ રાજીનામું આપવા તૈયાર નહીં, કોઈ વાતને સ્વીકારવા તૈયાર નહીં। આજે આખા દેશમાં 24 લાખ કરતા વધારે યુવાનોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું, ત્યારે એના માટે જવાબદાર ભાજપની સરકાર છે। મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। એક બાજુ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ, આજે મહિલાઓ, બહેનો, માતાઓ જે પોતાનું રસોડું ચલાવે છે, જે ઘર ચલાવે છે, આજે એમનું મન જાણે છે કે કઈ રીતે પોતાનું ઘર ચલાવે છે, ત્યારે આમદની અઠાણની ખર્ચા રૂપિયા એવો ઘાત આ ભાજપની મોદી સરકારમાં થયો છે। સત્તામાં આવ્યા ત્યારે મોટી મોટી વાતો કરેલી કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર। અરે હવે તો 12 વર્ષમાં લોકો કંટાળી ગયા, થાકી ગયા કે અબ નહીં ચાહીએ મોદી સરકાર, થક ગઈ है પ્રજા, થક ગઈ है જનતા। અને આ વાત વડોદરાની પ્રજા, ગુજરાતની પ્રજા, દેશની પ્રજાની વાત કોંગ્રેસ પાર્ટી લઈને નીકળી છે। આખા ગુજરાતમાં, દેશમાં મોંઘવારીને પેપર લીકની સામે અમારો આ દેખાવ થઈ રહ્યો છે। તમે હંમેશા જુઓ કે જયારે જયારે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે અમે પરવાનગી પણ માંગી છે, તે છતાં જયારે જયારે ભાજપને બીક લાગે એટલે પોલીસ આગળ કરીને કોંગ્રેસ અને વિરોધ પક્ષો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે। અમે અમારી આજે લડાઈ છે એ લોકશાહી ઢબે અમે ચાલુ રાખીશું।